જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે શનિવારે તાપી જિલ્લાના ડોલવણ ખાતે નિર્માણાધીન એરફિલ્ડ રબર ડેમની મુલાકાત લીધી હતી। આ અવસરે મંત્રીશ્રીએ ડેમની પ્રગતિ, પાણી સંગ્રહ ક્ષમતા તથા આસપાસના ખેડૂતોને મળનારા લાભ અંગે ઇજનેરો અને વિભાગીય અધિકારીઓ પાસે વિગતવાર માહિતી મેળવી હતી। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રબર ડેમ જેવી આધુનિક અને નવીન તકનીકી દ્વારા ઓછા ખર્ચે અસરકારક રીતે પાણીનો સંગ્રહ શક્ય બન્યો છે, જે ખેડૂતો માટે અત્યંત લાભદાયી સાબિત થશે। ખાસ કરીને તાપી જિલ્લામાં કૃષિ વિકાસ અને ભૂગર્ભ જળ સ્તર સુધારવા માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે। આ મુલાકાત દરમિયાન અધિકારીઓ દ્વારા ડેમના ટેકનિકલ પાસાઓ, પાણીના વહેણનું સંચાલન અને જળ સંચયના ફાયદાઓ અંગે ચિતાર રજૂ કર્યો હતો। આ ડેમ એક આધુનિક ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ છે, જેમાં રબરના માળખાને હવામાં ભરીને પાણી સંગ્રહ કરવામાં આવે છે। જરૂર મુજબ તેને ખાલી પણ કરી શકાય છે। આ યોજનાથી અંદાજે 3.50 MCM પાણીનો સંગ્રહ થશે અને આશરે 650 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી મળશે। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધોડિયા, સંબંધિત વિભાગોના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રબર ડેમ એ અમેરિકામાં 1950ની અંદર લોસ એન્જલિસ નદીની ઉપર બનાવવામાં આવ્યો હતો। એ પછી ઇન્ડિયાની અંદર 2008ની અંદર આંધ્રપ્રદેશની અંદર એને બનાવવામાં આવ્યો। એ પછી 2021માં આ ડેમ ઉત્તર પ્રદેશમાં, 2022ની અંદર બિહાર અને મહારાષ્ટ્રની અંદર આ ડેમનું નિર્માણ થયું। ગુજરાતની અંદર રાજવાસણા બોદેલી ખાતે અને અંબિકા નદી ઉપર આ ડોલવણ તાલુકાની અંદર પાઠકવાડી ગામ ખાતે આ બની રહ્યો છે। એમાં 5 કિલોમીટર સુધી પાણીનો ભરાવો રહેશે। 3.50 MCM પાણીનો સંગ્રહ થવાનો છે અને 650 હેક્ટર જેટલા વિસ્તારની અંદર આ પિયત થવાનું છે। નવસારી અને તાપી જિલ્લો એ બંને જિલ્લાની અંદર આ મહત્તમ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થવાનો છે। આની ખાસિયત એ છે કે જે એનું રબર છે, એ રબર દ્વારા, એર દ્વારા જ્યારે ઉપરથી વધારે પડતો વરસાદ હોય ત્યારે હવા કાઢીને નીચો કરવાથી એ પાણી વહી જાય છે અને જ્યારે ભરવાનું આવે ત્યારે ફરી પાછું એને એર ભરીને પાણી સ્ટોરેજ કરવા માટેનું એક વિશિષ્ટ ટેકનોલોજી ગુજરાતની અંદર બીજા નંબરનો અહીંયા ડેમ બન્યો છે। ત્યારે જે રીતે ગુજરાતની અંદર પણ આ બીજો રાજવાસણા બોદેલી અને પાઠકવાડી ખાતે અહીંયા બની રહ્યો છે, ત્યારે આ ટેકનોલોજીથી આમ 30 વર્ષ સુધી જે આ રબર છે એની લાઈફ છે। ભવિષ્યમાં જ્યારે બદલવાનું આવે ત્યારે 30 વર્ષ પછી એ માત્ર ઉપરનું રબર બદલીને ફરી પાછો એને કાર્યરત થઈ શકે। એટલે આ 70, 80, 100 વર્ષ સુધી આ જે નીચેનું જે સ્ટ્રક્ચર છે RCC, એ સ્ટ્રક્ચરના પ્રમાણમાં જેટલા સમય રહેશે એટલો સમય આ રબર ડેમ અહીંયા લેવાનો છે। અને આજુબાજુના આમ પહેલાં જે હતો એ નાનો અમથો ડેમ હતો, એની જગ્યાએ એક આ નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પાઠકવાડી ખાતે અંબિકા નદીમાં નિર્માણ થયું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।